वैजयन्तीं च रन्ध्रान् वेणुवदलसुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्पदरमणं प्राविशद्गीतकीर्तिः। बबे जणावी भागवतजीने पधरावજો, तुलसी पत्र जरूर धरावજો भगवान। चंदन ચોખા પુષ્પથી तुलसी पत्र ધરાવજો, एक पुष्पनी माळा છે પહેરાવજો ભગવાનને। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कंकणं शर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपाल श्रीमद्भागवत पुराण पुरुषोत्तमाय नमः। चंदनम अक्षतम पुष्पम समर्पयामि, तुलसी दलम समर्पयामि। त्या भगवान पासे धूप दीप चालू छे, धूपम आग्रापयामि, दीपकम दर्शयामि, अमृतम नैवेद्यम निवेदयामि। नमो ब्रह्मण्य देवाय गोब्रह्मण्यहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः। पुष्पमालां समर्पयामि। भगवान ने આપણે ભાવથી વંદન કરવાના, પછી આરતી પ્રગટાવજો। હરિમિતિ પ્રજ્વાલ્ય आरती उतारो। जय 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 श्री कृष्ण पुकारो। 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 ये आरती उतारो वाला, आरती उतारो। आरती उतारो वाला, आरती उतारो। निर्धन ने तू दान दे तो सुख संतान। निर्धन ने तू दान दे तो सुख संतान। वंश के रीतु वेलवधार पुत्र ने परिवार। वंश के रीतु वेल वधारे पुत्र ने परिवार। ए सौना मनडाने पूरो आस दयाल। सौना मन जानी पूरो आस दयालु। जय 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 श्री कृष्ण पुकारो। जय 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 श्री कृष्ण पुकारो। आरती उतारो तो आरती उतारो। आरती उतारो तो आरती उतारो। दर्शन करता प्रभु पापी पावन थाय छे। तारा दर्शन करता प्रभु पापी पावन थाय छे। भावे तारी भक्ति
यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे પેલા ભાગવત ભગવાનને આરતી દેજો. દેવવંદનમ દેવવંદનમ દેવાભિવંદનમ સ્વકલ્યાણાર્થે આત્માભિવંદનમ. તમારે સ્વયં આરતી લેવાની. આરતી વાળા હાથ ધોઈને હરિ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા શ્રી કૃષ્ણ ગોવિંદ ગોપાલા શ્રી કૃષ્ણ ગોપાલા હરિ ગોવિંદ ગોવિંદ ગોપાલા હરિ ગોવિંદ ગોવિંદ ગોપાલા શ્રી કૃષ્ણ ગોવિંદ ગોપાલા શ્રી કૃષ્ણ ગોવિંદ ગોપાલા શ્રી કૃષ્ણ ગોવિંદ મુરલી મનોહર ગોકુલ નંદન ગોપાલા શ્રી કૃષ્ણ ગોવિંદ મુરલી મનોહર ગોકુલ નંદન ગોપાલા હરિ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા. ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ કનૈયાલાલ ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણાય નમઃ. ગોપીજન વલ્લભાય નમો નમઃ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. શ્રી ગણેશાય નમઃ. એક ક્ષણ પણ જ્યાં, એક નિમિષ માત્રનો સમય પણ જ્યાં ભગવાનના સ્મરણ વગર પસાર નથી થતો, આવા પવિત્ર નૈમિષારણ્ય નામના ક્ષેત્રમાં સૂતજી ઋષિઓની સભામાં પધાર્યા છે, જ્યાં આપણે આ કથા એની ગાથા ગાઈએ છીએ. એ પાવન કથાનો આજે દ્વિતીય દિવસ છે, પવિત્ર થવાનો આપણો. ભાગવતજીનું મહાત્મ્ય ગઈકાલે આપણે વર્ણવ્યું. ભાગવત જ્ઞાન એટલું દિવ્ય જ્ઞાન છે કે આપણે આપણા મનુષ્ય જીવનની સ્થિતિ, આ જીવન કેમ જીવવું અને મૃત્યુને મંગલમય કેમ કરવું. મરવું તો બધાયને છે, પશુ પક્ષી પણ મરણ પામે છે, જીવજંતુ મરણ પામે છે, પેડ પૌધા મૃત્યુ પામે છે. આ સંસારમાં જે જન્મે એ મરણ પામે છે, પણ એમના મૃત્યુમાં અને આપણા મૃત્યુમાં ફરક હોવો જોઈએ.
પશુ પક્ષીઓ જીવજંતુઓ બધા અજ્ઞાન અવસ્થામાં જન્મે છે, અજ્ઞાન અવસ્થામાં જીવે છે, અજ્ઞાન અવસ્થામાં મરણ પામે છે. ફળિયામાં કોઈ જીવ પશુ પક્ષીને આપણે મરતા જોઈએ છીએ. કોઈ દિવસો સુધી પડ્યો રહે છે, જીવ નથી નીકળતો. એ કોઈને કહી નથી શકતો, પશુ પક્ષી જીવ જંતુ, કે મને શું થાય છે, કહી શકે છે? ક્યારે શરીર મળે છે, ક્યારે પડે છે. એનું જીવન એ અજ્ઞાનતામાં, જીવ અને મરણ એ અજ્ઞાનતામાં. પણ આપણે મનુષ્ય છીએ. કદાચ આપણો જીવન અજ્ઞાનતામાં થાય એનું દુઃખ નથી, જન્મ અજ્ઞાનતામાં થાય, પણ આપણું જીવન અજ્ઞાનતામાં જાય એ દુઃખની વાત છે. જીવનનું જો જ્ઞાન આપણે સાર્થક કરશું તો મૃત્યુનું જ્ઞાન સમજાશે. આ બે આપણે સમજાવનારી દિવ્ય કથા છે આ ભાગવત. પ્રથમ સ્કંદ આપણે આરંભ કરીએ છીએ. અધિકાર લીલા કહેવાય પ્રથમ સ્કંદની કથાને. ભાગવતજીમાં 12 સ્કંદ છે અને 12 સ્કંદ ભગવાનનું એક એક અંગ છે. પેલો જે સ્કંદ છે એને ભગવાનનું જમણું ચરણ કહેવાય છે. આપણે પેલા સ્કંદની કથા ભાવથી સાંભળીએ ને તો ભગવાનના જમણા ચરણની અર્ચના કરવાનું પણ આપણે ફળ સાથે સાથે મળે છે. આપણું ધ્યાન ભગવાનના ચરણમાં હોવું જોઈએ. એટલે તો જુઓ, કથાની શરૂઆત પ્રભુના ચરણથી થાય છે. દર્શન કરવા જઈએ ને ત્યારે આપણે દર્શનમાં શરૂઆત દર્શનની ક્યાંથી કરાય? પ્રભુના ચરણથી. પાદાદિ ધ્યાનમ. દર્શન કરવા જઈએ ત્યારે સૌથી પહેલા પ્રભુના ચરણનું દર્શન કરાય, પછી ભગવાનના એક એક અંગનું દર્શન કરતા કરતા એમના વસ્ત્રો, આભૂષણો, મુખારવિંદ, છેલ્લે મુખારવિંદ સુધી પહોંચવાનું. આપણે જવું ભગવાનના ચરણમાં છે. એટલે શરૂઆત ચરણથી થાય છે. જે આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એના કરતા છે. સૌથી પહેલા ભાગવતજીમાં 3 શ્લોકનું મંગલાચરણ છે. ભગવાનના સૌથી પહેલી સત્ય રૂપની વંદના છે. ભગવાન કેવા છે તો કે સત્ય રૂપ. આપણે ઘરે કથા કરીએ છીએ ને, એમનું નામ શું છે? સત્યનારાયણની કથા. જો ઘણી વાર નાની કથા આપણે કરીએ, સત્ય એ જ નારાયણ છે. ભગવાન શ્રી કૃષ્ણના પ્રગટ સમયે જ્યારે ભગવાન કૃષ્ણ દેવકી માના ઉદરમાં હતા ને, ત્યારે દેવતાઓ જે ગર્ભસ્તુતિ કરવા આવ્યા એમની, ત્યારે પણ ભગવાનને એમ કહે છે કે પ્રભુ તમે સત્ય સ્વરૂપ છો, ત્રણેય કાલ સત્ય છો, સત્યાત્મક છો. હે નિર્ગુણ, તમે સગુણ થઈને હવે આ પૃથ્વી ઉપર પધારો. ત્યારે ભગવાનના સત્ય રૂપની પ્રાર્થના કરી છે દેવતાઓ. સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે. ભગવાન સત્ય રૂપ છે. જે સત્યથી સમયસર સૂર્ય ઉદય અસ્ત પામે, જે સત્યથી આ આકાશ વગર થાંભલે ઊભો છે, જે સત્યના સંકલ્પથી ખાલી ભગવાનને કઈ કોઈ કામ કરવા દોડવું નથી પડતું. એટલે તો રામાયણમાં એમ કહ્યું છે કે બીનો પદ ચલઈ સુને બીનો કામ.
કર્મ કરે વિધિ નાના કર બીનું કર વિધિના કર બિન કર્મ કરે વિધિ નાના ભગવાનને કોઈ કામ કરવું નથી પડતું. ખાલી પ્રભુ તો સંકલ્પ કરે, મનમાં ઈચ્છા કરે કે મારે આ સંસારને સર્જવો છે, એટલે આખું જગત આપમેળે સર્જાય. બીજમાંથી અંકુર કરવો હોય તો એમને કઈ મહેનત થોડી કરવી પડે. તમે વાવી દો ને પાણી દો એટલે એ પોતે અંકુર કરે. ભગવાન બધું સંકલ્પથી કરે છે. દરેકના હેતુ છે પ્રભુ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશથી આ જગતનું સર્જન, પાલન, વિસર્જન બધુંય કરે. અને પાછા આપણા બધાની અંદર પ્રકાશ એ જ છે. આપણી અંદર જે ચેતના છે એ કોની છે? એ જ પરમાત્માની છે. તો આપણા બધાની અંદર જે સત્યરૂપ રહેલા પરમાત્મા છે, જેનું મોટા મોટા ઋષિઓ નિત્ય હૃદયાકાશમાં ધ્યાન કરે, વેદો જેનું જ્ઞાન ગાન કરે, એ ભગવાનને આપણે પેલી વંદના કરીએ છીએ. બીજી વંદના ભગવાન વેદ વ્યાસની છે, જેમને આ ભાગવત રચ્યું. ભાગવત રૂપી આ શાસ્ત્ર રચીને આપણે કેવી રીતે ભગવાન સુધી પહોંચવું એ જેમાં સમજાવ્યું છે. આત્મજ્ઞાન જેમાં આપ્યું છે, ધર્મનું નિરૂપણ જેમાં કર્યું છે, એવી આ દિવ્ય કથાના રચયિતા ભગવાન વેદ વ્યાસને આપણે પ્રણામ કરી. ત્રીજા શ્લોકમાં વંદનામાં એમ કહ્યું છે, મંગલાચરણમાં, કે આ ભાગવત કોઈ સામાન્ય કથા નથી, મોક્ષ ફળ છે. જેમ કોઈ પણ ફળ હોય એની મધુરતા કેવી અલૌકિક હોય છે. આપણે કેરી ખાઈએ તો આખા એ ઝાડનું જે મધુરતા છે, વૃક્ષની મધુરતા, એ કેરીમાં આવી જાય કે નહીં? કેરીની અંદર જે મધુરતા છે એ એના પાંદડામાં કે ડાળીમાં ન હોય. એનું સંપૂર્ણ મધુરતા, આંબાની સંપૂર્ણ મધુરતા એના ફળમાં છે. એમ વેદ ઉપનિષદો રૂપી જે ઝાડવા છે એની અંદર જે ફળ લાગ્યું છે એ કયું? તો કે મોક્ષ રૂપી ફળ. વેદ રૂપી વૃક્ષમાં મોક્ષ રૂપી ફળ લાગ્યું તો છે, પાછું એ ઝાડમાં જ પાક્યું છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. ગલિતમ એટલે પરિપક્વ. ઝાડમાં જે ફળ પાકે અને આપણે પરાણે પકાવીએ, એ બેયમાં પછી ફરક છે. દવા નાખીને પકાવ્યું હોય અને ક્યાં ઝાડમાં પાક્યું. આ ફળ ક્યાં પાક્યું છે? ઝાડમાં, વૃક્ષમાં. ગલિતમ ફલમ. અને ઝાડમાં જે ફળ પાકે એને સૌથી પહેલું કોણ ચાખે? પોપટ. સુડાવીને એને ચાંચ મારે ને. અહીંયા પણ વેદરૂપી વૃક્ષમાં ભાગવત રૂપી ફળ લાગ્યું છે. એકદમ મધુર ફળ છે, પરિપક્વ ફળ છે. અને સૌથી પહેલું કોને ચાખ્યું? સુખદેવજી મહારાજે એમને ચાખ્યું. બહુ ધ્યાન દેજો વાલા, પોપટનો એક સ્વભાવ છે કે એનું પેટ ભરાઈ જાય ને પછી એ ચાંચ મારીને એ ફળને નીચે નાખી દે કે હું તો તૃપ્ત થયો, હવે આ ફળ બીજા ખાશે તો એ બધા તૃપ્ત થશે. એટલે એ ફળ ક્યાં પધરાવ્યું સુખદેવજીએ? પૃથ્વી ઉપર.
હવે પાકેલું ફળ જો સીધું ઝાડ ઉપરથી પૃથ્વી ઉપર પડે તો કાં તૂટી જાય, ફાટી જાય. પણ અહીંયા કને ઈ ફળ એમને આવ્યું છે નીચે. એનું કારણ શું? કે બધાથી ઝીલાતું આવ્યું. આમ ડાળીઓમાં અટકાતું પછી જો નીચે આવે ફળ તો ઈ વચમાંથી થોડું ઝીલાતું આવે તો તૂટે નહીં, ફાટે નહીં. આ ફળ એવી રીતે આવ્યું છે. ભાગવતજીના બીજા સ્કંદમાં કથા છે કે ભાગવત સૌથી પહેલું બ્રહ્માજીને ભગવાન આદિ નારાયણે કહ્યું. મૂળ ભાગવત 4 શ્લોકનું. કોને કહ્યું? આદિ નારાયણ ભગવાન બ્રહ્માને કહ્યું. આદિ નારાયણ ભગવાને આ ભાગવત બ્રહ્માને કહ્યું. બ્રહ્માજીએ આ ભાગવત દેવર્ષિ નારદને કહ્યું, પોતાના દીકરા સુખદેવને. વ્યાસ ભગવાને કહ્યું, કારણ કે નારદજીએ વ્યાસને કહ્યું. આદિ નારાયણ ભગવાને બ્રહ્માને કહ્યું, બ્રહ્માએ નારદને કહ્યું, નારદે વ્યાસને કહ્યું, વ્યાસે સુખદેવને કહ્યું. આમ અટકતું આવ્યું ને બધાની પાસેથી. ભગવાનના મુખમાંથી પ્રગટ્યો, બ્રહ્માજીએ ઝીલ્યું. બ્રહ્માના મુખમાંથી સર્યું, નારદજીએ પકડ્યો. નારદના હાથમાંથી ભગવાન વેદ વ્યાસના હાથમાં. આ શ્લોકમાં એમ કહ્યું છે કે આ એવું ફળ છે પાછું કે જેના આદિથી અંત સુધી રસ સિવાય બીજું કાંઈ છે નહીં. રસથી ભરેલો છે, રસમય છે. પિબદ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. રસમય ફળ છે. જેના આદિથી અંત સુધી રસ સિવાય બીજું કાંઈ છે જ નહીં, તો આ મોક્ષ ફળમાં જે રસ છે એ કયો? તો કે ભક્તિ રૂપી રસ. ભક્તિને રસ કયો છો? ભક્તિ રસ છે, પ્રવાહી છે. ગંગાની જેમ ભક્તિ અવિરત વહે છે. એને રસમય એટલા માટે કયો કે રસ હોય ને, પ્રવાહી હોય તો બધાય લઈ શકે. કાલે આપણે કહી ગયા કે જે સાવ નાનું બાળક હોય, દાંત ફૂટ્યા ન હોય, એને આપણે શું આપીએ? પ્રવાહી. દાંતવાળાને તો ચિંતા હોય નહીં. પછી જેના બધાય દાંત પડી ગયા હોય એને તમે પ્રવાહી આપો તો કઈ ચિંતા ન હોય. ભાગવતજીને રસમય એટલા માટે કહ્યું છે કે કથા દરેકે સાંભળવાની છે. બાળક હોય, યુવાન હોય, ઘરનું હોય, આ રસ બધા પીજો. હે મુહુરહો રસિકા. આ શ્લોકમાં એમ કહ્યું છે કે હે સંસારના રસિક જનો, ભાવુક જનો, જ્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આ અમૃત તમે પીતા રહો, પીતા રહો. દરેક અવસ્થામાં એમ નહીં સમજવાનું કે ભગવાનના ગુણગાન તો આપણે ગઈઢા થાશું પછી ગાશું, ઉંમર થાય પછી માળા કરાય. આ કઈ ઘણા વળી એમ કે આ કઈ યુવાની કઈ માળા કરવા માટે થોડી છે. આપણે ખબર છે કે આપણે ગઈઢા થાશું છે કઈ નક્કી? બોલો, મૃત્યુ થવાનું છે એવી ખબર કોને છે? કયો લ્યો, ક્યારે થવાનું છે? થવાનું છે એ ખબર છે, પણ આપણે કેટલું જીવશું એ છે કોઈને ખબર? મૃત્યુ ક્યારે આવશે, ક્યાં આવશે, કેવી રીતે આવશે, કોઈ નથી જાણતું.
એટલે તો સાતમા સ્કંદમાં પ્રહલાદજી, સાતમા સ્કંદમાં કથા છે કે એકવાર એ સંડામાર્ગ ગુરુપુત્રો પ્રહલાદજીને બધા દૈત્ય બાળકો સોંપી ગુરુકુળમાં અને પોતે ગયા કોઈ કામ અર્થે, અને પ્રહલાદજીને કહી ગયા હતા કે આ બધાને સંભાળજો હો પ્રહલાદ. ત્યારે પ્રહલાદજી બધા બાળકોને કહે છે કે મિત્રો, આજે મને તમને એક એવું જ્ઞાન કેવું છે, જે ભગવાને આપણે મનુષ્ય જન્મ આપ્યો, જે ભગવાન માતાના ઉદરમાં આપણી રક્ષા કરે, કોને ખબર ક્યારે મળે પાછો જન્મ માનવ, માટે પ્રભુ ભક્તિ કરો, હજી સમય તમને છે ઘણો. કોને ખબર ક્યારે મળે પાછો જન્મ માનવ તણો, માટે પ્રભુ ભજન કરો, હજી સમય છે તમને. આ સંસારમાં મિત્રો અત્યારથી જ તમે ભગવાનનું ભજન શરૂ કરી દો. પ્રહલાદજી બાળકોને કહેશો, બાલ્ય અવસ્થાની વાત છે કે ફરીથી આપણે મનુષ્ય થશું કે નહીં થઈએ કોઈ નિશ્ચિતતા નથી. અત્યારે ભગવાને આપણે આ મંગલ વાણી આપી છે, સમજ આપી છે, બુદ્ધિ આપી છે, જ્ઞાન આપ્યું છે, તો આ દેહ મળ્યો છે તો ભજી લે. ફરીથી મનુષ્ય દેહ મળશે કે નહીં મળે, અત્યારથી જ તમે ભગવાનની ભક્તિ શરૂ કરી દો, બાળપણથી જ. પ્રહલાદજી કહે છે મિત્રો પછી ગઢપણ આવશે કે નહીં આવે કોઈ નિશ્ચિતતા નથી. દરેક અવસ્થામાં દરેક ઇન્દ્રિયોથી ભગવાનમાં આપણે ભજીએ તો છેલ્લી ઘડીએ ભગવાનમાં મતિ થાય. બહુ ધ્યાન દેજો વાલા, મુક્તિ માટે આ શરીર છોડવામાં કઈ આપણે જ્યારે આ જીવ નીકળે ને એ અંતિમ ક્ષણમાં જો આપણી સ્મૃતિ ભગવાનમાં રહે તો જ મુક્તિ મળે. 12 મહિના બાળક અભ્યાસ કરે ને, 12 મહિના છોકરું નિશાળમાં ભણે, પછી પરીક્ષા દે, અને પરીક્ષા પૂરી થાય પછી જ્યારે એને ઓલું સર્ટિફિકેટ મળે પરીક્ષાનો પાસ નાપાસનો, એ જો એક જ ક્ષણ દે, આમ એક ક્ષણમાં એના હાથમાં કાગળિયો દઈ દે કે હવે જોઈ લે તારો શું થયો આ 12 મહિનાનો, અને એ હાથમાં લે ભેગી અને એક ક્ષણમાં ખબર પડી જાય કે આપણે 12 મહિના શું કર્યો. એમ આખી જિંદગી આપણે જે ભક્તિ કરી હોય એનું પરિણામ ભગવાન પણ આપણે એક જ ક્ષણમાં આપી દે જ્યારે પ્રાણ પ્રયાણ થતા હોય. અને એ છેલ્લી ઘડીએ જો ભગવાનમાં મતિ થઈ બસ તો સમજવાનું મુક્તિ. અને આ સંસારની કોઈ વાસના રહી ગઈ ચિત્તમાં તો જન્મ મરણના ચક્ર શરૂ થઈ જાય. એટલે એમ કહ્યું છે કે પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂમિ ભાવુકા. જ્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હરિ ભજતા રહ્યો, હરિ ભજતા રહ્યો. આ મંગલાચરણ કર્યું છે, ભગવાનની વંદના કરી. હવે ઋષિઓ સુતજીને કથા પૂછે છે. એમાં સૌનક નામના જે ઋષિ હતા 88,000માં, એ ઉત્તમ શ્રોતા હતા. શ્રોતાના એ પ્રકાર છે ને,
આપણે જો કથામાં બેઠા હોઈએ ને બેસીએ ત્યાં સુધી કથા સાંભળીએ ને સાંભળીએ ત્યાં સુધી મજા આવે તો એ અધમ શ્રોતા કહેવાય. સાંભળીએ એટલી વાર મજા આવે, પછી જેવા બહાર નીકળીએ એટલે હતા એવા ને એવા થઈ જાય. પછી મધ્યમ શ્રોતા કેને કહેવાય કે સાંભળ્યા પછી જેને જિજ્ઞાસા વૃત્તિ હોય, સાંભળ્યા પછી જિજ્ઞાસા થાય, હજી સાંભળવાની ઈચ્છા થાય, દરેક વસ્તુને જાણવાની ઈચ્છા થાય, પ્રીતિ થાય ભગવાનમાં, એ મધ્યમ ભક્ત કહેવાય. પ્રેમ, પ્રીતિ અને પછી મતિ. પ્રીતિમાંથી ધીમે ધીમે કરતા કરતા પછી તમારી રતિ થઈ જાય. રતિ એટલે જેવી તમે કથા સાંભળો એટલે તમારા સામે જાણે દ્રશ્ય ભજવાતું હોય, સાંભળતાની સાથે જ તમને સીધી અનુભૂતિ થાય. એક વખત ભગવાનનું નામ સાંભળતા લેતા આપણું રોમ રોમ પુલકિત થઈ જાય ત્યારે આપણે સમજવાનું કે હવે આપણી ભક્તિ શ્રેષ્ઠ થઈ છે. ઉત્તમ શ્રોતા છે. સૌનક નામના મુનિ ઉત્તમ શ્રોતા હતા. સુતજીને કહ્યું, મહારાજ અત્યાર સુધી તમે અમને કથાઓ તો ઘણી સંભળાવી, બહુ સાંભળી મહારાજ, પણ હવે એવી કથા અમને સંભળાવો કે કાનરૂપી ઇન્દ્રિયને તો આનંદ થાય જ, પણ સાથે સાથે અમારા આત્માને આનંદ થાય. કારણ કે કથા માત્ર રંજન માટે નથી, મંથન માટે છે. એવી કથા કહો જે અમારા આત્મજ્ઞાનને આપે. એ જ્ઞાન સત્રમાં ઋષિઓએ સૂતજીને કહ્યું, મહારાજ બીજી બધી કથાઓ તમે અમને ખૂબ સંભળાવી, પણ હવે અમને આત્મજ્ઞાન આપે એવી કથા કયો. પેલો પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન એ કર્યો કે ભગવાનના નામનું મહાત્મ્ય અમને કહો. 2. ત્રીજું કે ભગવાનના અવતાર કેટલા થયા અને એ અવતારમાં ભગવાને શું શું લીલા કરી છે એ પણ અમને કહો. ત્યાર પછી પૂછ્યું કે વસુદેવ દેવકીને ત્યાં કૃષ્ણને બલરામજીનો જે અવતાર થયો એ કૃષ્ણ બલરામના અવતારનું કારણ શું હતું, એ ભગવાન કૃષ્ણએ શું લીલા કરી એ પણ અમને સંભળાવો મહારાજ. અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા પછી ધર્મ કોના શરણે ગયો એ અમને કહો. બહુ ધ્યાન દેજો, આ કથાની ભૂમિકા છે. આ 6 પ્રશ્ન ઋષિઓએ કથાના આરંભમાં સૂતજીને કર્યા. ભાગવતજીની શરૂઆત અહીંયાથી થાય છે, આ 6 પ્રશ્નોથી. ઋષિઓએ કહ્યું ધન્ય છે. ઋષિઓને કહ્યું સૂતજીએ, કથા તમે પૂછી છે, 6 પ્રશ્નો તમે કર્યા, પ્રશ્ન 6 છે, પણ હું ઉત્તર તમને એક જ આપીશ. એક જ કથા કઈ શ્રીમદ ભાગવત મહાપુરાણની, એમાં તમારા 6 પ્રશ્નોનો જવાબ આવી જશે. આત્મજ્ઞાનની તમે કથા પૂછી તો ભાગવત શાસ્ત્ર છે એ આત્મજ્ઞાનની જ કથા છે. પેલી વાત. પછી ભગવાનના નામનો મહિમા તમે પૂછ્યો તો ભાગવત શાસ્ત્ર છે ને એ હરિનામ સંકીર્તન રૂપ છે. આપણે જુઓ અનાદિકાળથી ભગવાનનું નામ લેતા આવ્યા છીએ, સાંભળતા આવ્યા છીએ, પણ આપણે કોઈ દી કંટાળતા નથી. કંટાળીએ છીએ કારણ કે ભગવાનનું નામ સત્ય છે. ધ્યાન દેજો, સંસારની કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ
દાની, તપસ્વી, કોઈ પણ એના વખાણ તમે 2 વાર 5 વાર 10 વાર સાંભળો ત્યાં સુધી તમને મજા આવે. પણ વારંવાર કોઈ આવીને તમારા કને એક ને એક માણસની વાત કરે પછી તમે અનુભવ કરજો, એને જોઈ એટલે બધા ભાગી જાય કે હાલો નહીં તો વરું શરૂ થશે. માણસો ભાગવા માંડે હોય ને, કારણ કે જે વસ્તુ સત્ય નથી આ સંસારમાં એનાથી આપણે ઉબકી જાય. આ જગતમાં એક ભગવાન સિવાય કોઈ સત્ય નથી, એટલે તો આપણે એનું નામ જેમ જેમ લઈએ તેમ તેમ આપણે આનંદ વધશે, કોઈ દી ઘટશે નહીં. નામનો તો મહિમા છે. આગળ કથા આવે છે 6થા સ્કંદમાં કે અજામિલ બ્રાહ્મણે 88 વર્ષ સુધી પાપ કર્યું. વૃદ્ધ માતા પિતા મૂક્યા, પોતાનો બ્રાહ્મણ ધર્મ મૂક્યો, નવયૌવના પત્ની મૂકી, એક સુદરીનો સંગ કર્યો, ચોરી, હિંસા, લૂંટ ફાટ બધાય અધમ કર્મ એને કર્યા. પણ એક સંતના સમાગમથી, એક સાધુના સંગથી એની આત્મજાગૃતિ થઈ અને એક સંતના કહેવાથી ખાલી એને દીકરાનું નામ નારાયણ રાખી અને એ નામમાં જ પોતાની મતિ રાખી. ભલે હતું દીકરાને ઉદ્દેશીને, પણ રાત દિવસ એ નામ મંત્રનો એને જપ કર્યો, ઉઠતા બેસતા. તો પ્રાણ પ્રયાણ સમયે પણ એનાથી ઈ જ બોલાઈ ગયું. જ્યારે યમદૂત પ્રાણ લેવા આવ્યા ને ત્યારે એનાથી ઈ જ બોલાણું, એ નારાયણ મને બચાવ, એ નારાયણ. મોઢામાંથી શું નીકળ્યું? નારાયણ. બહુ ધ્યાન દેજો. આપણે સતત ભગવાનનું જે નામ લઈએ છીએ, રોજ માળા કરીએ, અજપા જપ કરી, એનું મૂળ કારણ એ જ છે. જેમ જેમ તમે એક મંત્રને જપો, શાસ્ત્ર તો એમ કહે છે કે જે નામના જેટલા અક્ષર હોય એટલા કરોડ તમે મંત્ર જપો તો એ મંત્ર તમને સિદ્ધ થઈ જાય. ધારો કે તમે સાવ, કારણ કે એક અક્ષરના 1 કરોડ જપ થાય. હવે ઓમ નમો ભગવતે વાસુદેવાય કરવો તો તમને 12 કરોડ જપ કરવા પડે. 12 અક્ષરનો મંત્ર છે. નારાયણાય નમઃ એમ બોલો તો તમારે 6 કરોડ કરવા પડે. જેટલા મંત્ર જાપ કરો અક્ષર પ્રમાણે 1 કરોડ 1 અક્ષરના, પછી એ મંત્ર સિદ્ધ થઈ જાય. આપણે તો પછી એમ થાય ને કે ટૂંકામાં ટૂંકો કરો તો ઓછા કરવા પડે. તો કયું નામ ટૂંકું થાય? તો કે રામ. 2 જ અક્ષરનું નામ 2 કરોડ કરવા પડે. આ જપ કરવાનું કારણ શું? આપણે જોજો બહુ જપ કરતા શું પછી તમને રસ્તામાં ઠેસ લાગે ને તો આપણા મોઢામાંથી શું નીકળે? હે રામ. માથું ભટકાઈ જાય તો રામ. તમે પડી જાવ તોય તમારા મોઢામાંથી, તમે સતત જાપ કર્યા હોય તો જે પરિસ્થિતિમાં હોય તમારા મોઢામાંથી અનુભવ કરજો એ જ નામ નીકળશે. તમે અજપા જપ કર્યા હોય તો. અને ઘણા માણસોને તમે જોજો વાતમાં ગાળો બોલવાની ટેવ બહુ હોય. ગાળો બહુ બોલતા, પછી એની જે ટેવ પડી ગઈ હોય ને, પછી અનુભવ કરજો ટેવ પડી ગયો તો ઘણી વાર કુટુંબમાં બેઠા હોય ને વ્યવહારની વાત હોય તો એમાં એના મોઢામાંથી ગાળો નીકળે. કારણ કે અભ્યાસ જ એ કર્યો હોય ને, જેવો અભ્યાસ કરીએ એવું મોઢામાંથી નીકળે. પછી ઘરના બધાય વઢે બોલવામાં ધ્યાન તો રાખો. આ ભગવાનનું નામ મંગલ છે. જેનું નામ એટલું પવિત્ર છે, જે નામ લેતા પાપ ફૂટી જાય. ધામ જ લેતા પાપ પડે.
અગ્નિને તમે જાણીને અડો તોય અગ્નિ આપણે બાળે, ને અગ્નિને તમે અજાણતા અડો, ભૂલથી દેવતા રહી ગયો અને તમારો પગ આવી જાય તો દેવતા એમ ન સમજે કે એને બાળવો નથી, ભૂલથી અડ્યો છે. એ તો તોય બાળે. એનું નામ જ બાળવાનું, કામ જ બાળવાનું છે. એમ ભગવાનનું નામ તમે જાણીને લ્યો કે અજાણતા લ્યો, ઈ પાપને બાળે બાળે ને બાળે. હરિનામ સંકીર્તન રૂપ કથા છે. બીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં તમે એમ કહ્યું કે ભગવાનના અવતાર કેટલા થયા? ભગવાનના અવતાર તો અસંખ્ય છે, ગણ્યા ગણાય નહીં એટલા. આપણે બધા ભગવાનના જ અવતાર છીએ. રામાયણમાં કહ્યું છે ઈશ્વર અંશ જીવ અવિનાશી. બધા આપણે એના જ છીએ. એક અનિહ રૂપ અનામા, અનીય અરૂપ અમાના. એક અનિહ અરૂપ અમાના. એક અનીય અરૂપ અમાના. સચિદાનંદ પરધામા, અજ સચિદાનંદ પરધામા. અજ સચિદાનંદ પરધામા, અજ સચિદાનંદ પરધામા. વ્યાપક રૂપ વિશ્વ ભગવાન, વ્યાપક રૂપ વિશ્વ ભગવાના. વ્યાપક વિશ્વ રૂપ ભગવાન, વ્યાપક વિશ્વ રૂપ ભગવાના. તેહી ધરી દેહ ચરિત કૃત નાના, તેહી ધરી દેહ ચરિત કૃત નાના. તેહી ધરી દેહ ચરિત કૃત નાના, તેહી ધરી દેહ ચરિત કૃત નાના. વ્યાપક વિશ્વ ભગવાન, વ્યાપક વિશ્વ રૂપ ભગવાના. ભગવાનના અનેક અવતાર થયા. 24 અવતાર ભગવાનના મુખ્ય છે. એમાં ભગવાનના બ્રાહ્મણ અવતાર થયા છે, ક્ષત્રિય અવતાર થયા છે, વૈશ્ય અવતાર થયા છે, અને ભગવાને પશુ પક્ષીના રૂપે લીધા છે. હંસ રૂપે એમનું છે. મત્સ્ય અવતારે લીધો, કુર્મ અવતાર લીધો, વરાહ અવતાર લીધો, એવા અવતાર લીધા પ્રભુએ કાર્યને અનુરૂપ.
જેવો કાર્ય કરવો હોય એમ ભગવાન અવતાર લે તત્ત કાલાનુકૂલો ભવતી. પૃથ્વી જ્યારે જળમય હતી ત્યારે ભગવાને જલચર અવતાર લીધો મત્સ્ય. પછી જળમાંથી પૃથ્વી બારે આવી ત્યારે ભગવાને જળમાં રીએ ને સ્થળમાં રીએ એવો અવતાર લીધો કુરમાં. કાચબાનો અવતાર છે ને એ જલચરે કહેવાય ને સ્થળચરે કહેવાય. પૃથ્વી બારે આવી એટલે વન થયા તો ભગવાને વનચર અવતાર લીધો વરાહ. પછી પશુમાંથી મનુષ્ય થયા ને એમ કહેવાય છે. આપણો વિજ્ઞાન ને ઇતિહાસ એમ કહે છે કે આપણે માનવ તો પછી થયા છે. એટલે ભગવાનનો અવતાર થયો ચોથો કયો તો કે નરસિંહ. અડધા પશુ ને અડધા. પછી ભગવાન વામન થયા, પછી પરશુરામ થયા, પછી રામ થયા, પછી કૃષ્ણ થયા, બુદ્ધ થયા. મત્સ્યમ કુર્મમ વરાહં ચ નારસિંહં ચ રામમ નારસિંહં ચ વામનમ રામમ રામમ રામકૃષ્ણમ બુદ્ધમ કલ્કી નમામ્યહમ. અને હવે જે અવતાર થશે એ ભગવાનનો કલ્કી. કાળને અનુરૂપ ભગવાન અવતાર લે જેવી સમયની જરૂરિયાત. મત્સ્ય અવતારમાં ભગવાનને બીજની રક્ષા કરવી હતી એટલે અવતાર લીધા. કાળને અનુરૂપ ભગવાન અવતાર લે છે. કૃષ્ણને બલરામ રૂપી જે અવતાર થયો ભગવાનનો એ ભૂમિના ભારને દૂર કરવા પ્રભુએ અવતાર લીધો છે. આમ ભગવાન એના અવતારો કયા કયા થયા, એ અવતારમાં શું લીલા કરી, બધું વર્ણન ભાગવતજીમાં આવશે. બધા અવતારોની કથા ભાગવતને મહાપુરાણ કહ્યું છે. પુરાણના બે પ્રકાર છે, અલ્પ પુરાણ અને મહાપુરાણ. મહાપુરાણ એમને કહેવાય કે સૃષ્ટિના સર્જનથી કરીને લય સુધીની તમામ કથા હોય એને કહેવાય મહાપુરાણ. ભાગવત મહાપુરાણ છે. અને ભાગવત ભગવાનમાં છેલ્લે પ્રશ્ન એ કર્યો છઠ્ઠો કે કૃષ્ણ સ્વધામ ગયા પછી પોતાનો તેજ ક્યાં પધરાવ્યો? તો બતાવ્યું છે કે ભગવાન આ જ્ઞાન ઉદ્ધવજીને કહ્યું સ્વધામ જવાથી પહેલા. એ બીજું જ્ઞાન નહીં, આ ભાગવત જ કહ્યું, શ્રીમદ ભાગવત. એટલે તો ભગવાન શ્રી કૃષ્ણના મુખની વાણી છે. તેને યમ વાંગમયમ મૂર્ત્યા પ્રત્યક્ષા વર્તતે હરેઃ. આ ભાગવત શાસ્ત્ર કોઈ સામાન્ય પાના પુસ્તક નથી. આ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખની વાણી છે. એટલે તો વાણીમય મૂર્તિ કહેવાય. આપણે ભાગવતજીના દર્શન એટલે કરીએ છીએ, પૂજા કરીએ, દર્શન કરીએ, પ્રદક્ષિણા કરીએ. આ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ જ છે. આ મંડપ છે ને એ ભગવાનનું મંદિર છે. વ્યાસપીઠ છે એ ભગવાનનું નિજ મંદિર છે. આ બાજોટ જે મૂક્યો છે એ સિંહાસન છે. ભાગવત છે એ ભગવાનનું સ્વરૂપ છે. સાક્ષાત ભગવાનની આ મૂર્તિ છે. ભગવાન કૃષ્ણએ પોતાનું તેજ સ્વધામ જવાથી પહેલા આ જ્ઞાન રૂપી તેજ ક્યાં પધરાવ્યું? તો કે શ્રીમદ ભાગવતમાં. ભગવાને પોતાનું તેજ પણ આમાં મૂક્યું છે. દિવ્ય કથા છે આ. પ્રશ્ન 6 છે તમારા, પણ હું એક જ ભાગવત શાસ્ત્રની કથા તમને કહીશ એટલે બધું એમાં આવી જશે. ઋષિઓ કહે છે મહારાજ ધન્ય છે તો હવે અમને એ કથા સંભળાવો, કારણ કે ગુરુ વગર રસ્તો કોણ બતાવે, કોણ બતાવે?
हमने आ कथा की बड़ा विकट यमगाट बड़ा विकट यमगाट गुरु बिना कौन बतावे बात गुरु बिना कौन बतावे बात बड़ा विकट यमगाट तेरा बड़ा विकट यमगाट गुरु बीन कौन बता दे बात गुरु बीन कौन बता दे बात भ्रांति की पहाड़ी नदियां गहरी बीच में अहंकार की बात भ्रांति की पहाड़ी नदियां गहरी बीच में अहंकार की बात काम क्रोध दो पर्वत काले 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 लोभ चोर संगात गुरु बिना कौन बतावे कौन बता दे बात गुरु बीन कौन बता दे बात कौन बता दे बात गुरु बीन कौन बता दे बात गुरु बिना कौन बता दे मद मत्सर का मेह बरसता माया पवन बहबा मद मत्सर का मेह बरसता रे रे मद मत्सर का मेह बरसता माया पवन बहबा कहत कबीरा सुन भई साधो कहत कबीर
ઋષિએ કહ્યું, હે ગુરુદેવ, આજે અમે ધન્ય થયા આ દિવ્ય કથા. હવે ભાગવત શાસ્ત્ર અમને સાંભળવાની ઈચ્છા છે, પણ એક અમારી પ્રાર્થના એ છે ગુરુદેવ કે આ ભાગવત શાસ્ત્ર તમે કહ્યું કે આદિ નારાયણ ભગવાને બ્રહ્માને કહ્યું, બ્રહ્માએ નારદને કહ્યું, નારદે વ્યાસને કહ્યું, વ્યાસે એને 4 શ્લોકમાંથી વિસ્તરણ કર્યું, 18,000 શ્લોક રચ્યા. તો હવે અમને એ સાંભળવું છે કે વ્યાસ ભગવાને ભાગવતની રચના કયા યુગમાં કરી, ક્યાં કરી? ભાગવત શાસ્ત્રની રચનાથી કરીને અમને બધી કથા સંભળાવો મહારાજ. ત્યારે સુતજી કહે છે કે સાંભળો. દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીય યુગ પર્યયે જાત પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરે. વ્યાસ ભગવાને આ ભાગવત દ્વાપર યુગમાં રચ્યું, કારણ કે વ્યાસજીનો અવતાર દ્વાપર યુગમાં થયો છે. પરાશર ઋષિ અને સત્યવતી થી વ્યાસ ભગવાન પ્રગટ્યા, એક માછી કન્યામાંથી અવતાર. એમનું નામ વ્યાસ એટલા માટે પડ્યું કે એમને ધર્મનો વિસ્તાર કર્યો, એટલે એમનું નામ પડ્યું વ્યાસ. વિસ્તાર કરે એને વ્યાસ કહેવાય, અથવા તો વિસ્તારનો બીજો નામ જ છે વ્યાસ. આપણે ઘણી વાર નથી કહેતા કે આમનો વ્યાસ કેટલો, વિસ્તાર કેટલો. ધર્મનું વિસ્તરણ કર્યું એટલે એમને વ્યાસજી કહેવાય. વ્યાસજી તો એક પદવી છે, નામ જુદા જુદા છે બધા. અત્યારે જે વ્યાસ છે એમનું નામ છે રોમહર્ષણ, રોમહર્ષણ નામના. વ્યાસ તો એમનો વિસ્તાર કર્યો. એટલે વેદ એક હતો, એના 4 વિભાજન કર્યા, કારણ કે વ્યાસજીએ જાણ્યું કે અત્યારે દ્વાપર યુગ છે, તો હવે દ્વાપર યુગ પછી કયો યુગ આવશે? કલી યુગ. 4 છે ને, સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી. આપણે સીડી ઉતરીએ, પગથિયા ઉતરીએ, તો ઉતરતી વખતે આપણી નજર હંમેશા ક્યાં હોય? નીચેના પગથિયા ઉપર હોય ને. જો નીચેના પગથિયાનું ધ્યાન ન દઈએ તો ગબડી જવાય. વ્યાસજીનો અવતાર દ્વાપર યુગમાં હતો, એટલે એમની નજર ક્યાં હતી? પછીના પગથિયા ઉપર. સ્વાભાવિક છે. અને આપણા ઋષિઓ બધા દૂરંદર્શી બહુ હતા કે હવે કલિયુગ આવશે, માણસો બધા મંદમતી વાળા, મંદ ભાગ્ય વાળા, ક્લેશાંત વાળા. બહુ ધ્યાન દેજો. અત્યારે આપણે એટલા બધા ઉપદ્રવી થઈ ગયા છીએ, એટલા ઉપદ્રવ વધી ગયા છે. આ જીવનની બધી ઝંઝાળ માયા, આપણે એ વિચારવાનો સમય નથી મળ્યો કે આપણે કોણ છીએ, મનુષ્ય જન્મ શું છે, આપણે શા માટે પૃથ્વી ઉપર આવ્યા છીએ. એ સમય કોઈની પાસે નથી બોલો જાણવાનો. અને આમ ને આમ મોહ માયામાં ક્યારે મૃત્યુ આવી જશે એની ખબર નથી જીવને, ક્યારે મૃત્યુ આવી જશે. એટલા માટે વ્યાસજીને થયું કે આ કલિકાલના જીવો અલ્પ સમયમાં, થોડા સમયમાં જલ્દી માયાથી મુક્ત થઈને ભગવાનના શરણે કેમ પહોંચે, જલ્દી એની મુક્તિ કેમ થાય, કેમ હરિના શરણે પહોંચે. વિચાર તો કરો, આપણા ઋષિઓને આપણી કેટલી ચિંતા હતી.
બહુ તપ કર્યા છો એમને. જંગલમાં રહી સૂકા પાંદડા ખાઈને આપણો વિચાર કર્યો. બોલો, સંસારનો વિચાર કર્યો, સંસારી જીવોનો વિચાર કર્યો. અને વનમાં બેઠા બેઠા પણ આપણા બધા જીવો એનો એ વિચાર કર્યો કે આ સંસારમાં રહેનારા, ભોગની અંદર રહેનારા એ જીવો ભોગમાં પણ ભગવાનને કેમ જલ્દી મેળવી શકે, એમને આપણી ચિંતા હતી. ભાગવતજીમાં બતાવ્યું છે કે 4 વેદ એમને રચ્યા, ઉપનિષદો રચ્યા, ગીતા રચી, મહાભારત રચ્યું. આપણે જલ્દી ભગવાન સુધી પહોંચી જઈએ એટલે 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એના ધર્મ, એના અર્થ, 4 આશ્રમ રચ્યા, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એના ધર્મ, એના અર્થો બધોય વ્યાસજીએ રચ્યો, ખૂબ વિસ્તાર કર્યો. પણ છતાં એમના મનમાં શાંતિ ન થઈ. આટલું કરવા છતાં કોઈ પણ કામ કર્યા પછી જો તમને મનમાં સંતોષ ન થાય ને તો તમારે સમજી લેવું કે હજી આપણા કામમાં ક્યાંક અધુરાશ છે, ક્યાંક અપૂર્ણતા છે. સંતોષ છે ને, તૃપ્તિ એ કાર્યની સિદ્ધિ છે. તમે ગાયને ચરો દો તો ગાય તમને કોઈ દી પહોંચ ન દે. કાંઈ ઓલા ગૌશાળા વાળા હજી પહોંચ દે, પણ ગાય કોઈ દી પહોંચ દે. પણ અનુભવ કરજો, તમે ચરો નાખ્યા પછી તમારા અંદરમાં એક જે શાંતિ થશે, એક આનંદ તમને વ્યક્ત થશે કે ના, મેં આ જીવનમાં એક સત્કર્મ કર્યું. બસ એ જે સંતોષ છે ને એ કાર્યની સિદ્ધિ છે. કોઈ પણ કામ કર્યા પછી તમારા આત્માથી જો અંદર અવાજ આવે, આત્માનો અવાજ, આત્મા તો પરમાત્માનો અંશ છે, એટલે જાણે ભગવાન જ બોલ્યા અંદરથી, કાર્ય સિદ્ધ. વ્યાસજીને પણ આટલું કરવા છતાં સંતોષ નથી. બોલો, વેદ, ઉપનિષદો, ગીતા, મહાભારત, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, કેટલો કર્યું એમને, છતાં એમને શાંતિ ન થઈ. પછી વ્યાસજી ચિંતિત થઈને બેઠા હતા કે હજી કાંઈક અધુરાશ છે, પણ મને દેખાતી નથી, પણ છે ખરી. વ્યથિત મનથી બેઠા હતા. પોતાના સામ્યપ્રાસ નામના આશ્રમમાં, વ્યાસજીનો જે આશ્રમ છે ને એનું નામ છે સામ્યપ્રાસ, હિમાલયમાં સરસ્વતીને કિનારે વ્યથિત મનથી બેઠા હતા. ત્યાં હરિનામનું સંકીર્તન કરતા કરતા દેવર્ષિ નારદ આવ્યા. નારદજીને જોઈ વ્યાસજી એમના ચરણમાં પડ્યા. વ્યાસજીને કહ્યું, નારદજીએ કે તમારું મોઢું કંઈક ચિંતામાં છે. આપણે જોજો કંઈક ચિંતામાં હશું તો આપણું મોઢું કહી દે. એ મોઢા ઉપર આવ્યા વગર રે નહીં. ઘણી વાર ચિંતામાં હોય ને મહેમાન આવે ને તો આપણે ખોટે હસીએ, એ આવો ઉપચારિકતા કરીએ, દેખાડો એવો કરીએ કે હું બરોબર છું, પણ થોડી વાર થાય એટલે પાછું એ આવી તો જાય. નારદજીએ કહ્યું, વ્યાસજી તમે કંઈક ચિંતામાં છો, તમારું મોઢું એમ કહે છે. હા મહારાજ, તમને વળી શું ચિંતા છે? વ્યાસજીએ કહ્યું, હવે કલિયુગ આવશે નારદજી. કલિકાલના જીવોના કલ્યાણ માટે મેં ધર્મનો વિસ્તાર તો ખૂબ કર્યો કે જીવનું કલ્યાણ જલ્દી થાય. વેદ, ઉપનિષદો, ગીતા, મહાભારત, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મો, પણ હજી મને શાંતિ નથી થતી મહારાજ. એનું શું કારણ? નારદજીએ આંખ બંધ કરી ધ્યાનમાં જોઈને કહ્યું,
કે મને તમારા અશાંતિનું કારણ ખબર પડી ગઈ છે. શું? નારદજીએ કહ્યું કે અત્યાર સુધી તમે જે ધર્મનો વિસ્તાર કર્યો એ તો તમે જગત કાર્ય કર્યું છે. આ તમે શું કર્યું? સંસારના જીવોના કલ્યાણનું કાર્ય. કામ ઉત્તમ છે તમારું, પણ તમે દરેક જીવ માટે કર્યું, જગત માટે કર્યું. તમે તમારા માટે કાંઈ કર્યું? કોઈને ભૂખ લાગી હોય, તમે એને ભોજન કરાવો તો તમને પુણ્ય મળે એને જમાડવાનું. પણ તમને જે ભૂખ લાગી હોય એ ભૂખની શાંતિ ક્યારે થાય? આપણે પોતે જમીએ તો. અનુભવ કરજો, આપણે તરસ લાગી હોય તો આપણે પાણી પીવાની ઈચ્છા થાય. તરસ લાગી હોય તો એકદમ તરસ લાગે ને પછી તમે જોજો પાણી વાળા આવે કોઈ પાણી પાવા ડોલ લઈને, એટલે આપણો જીવ પછી એમાં જ હોય કે કઈ પાણી નજીક આવે ને પીવું, કઈ નજીક આવે ને પીવું. હજી નજીક આવે ત્યાં તો આપણે હાથે લાંબો કરી દઈએ, ભાઈ દેજે દેજે. પણ પાણી ન પીવું હોય ને તો આપણે ભલે ને ડોલ બાજુમાંથી લઈને નીકળે, ખખડાટ કરતો જાય, આમ લોટો સામે રાખતો જાય, આપણે જોજો એના ધ્યાન એ નહીં દે, જોશું નહીં એની સામે. બહુ ઓલો પૂછે આપું તો આપણે ના કહીશું ના. આપણે હજુ મંડપમાં બેઠા છીએ ને, એક વાત ધ્યાન રાખજો કે તમને કથા સાંભળવાની ઈચ્છા ના થાય ને તોય તમારે સમજી લેવાનું કે આપણે અત્યારે અધ્યાત્મ તૃષા લાગી છે, અધ્યાત્મ ભૂખ લાગી છે. તમને ભજન કરવાનું મન થાય, માળા કરવાનું મન થાય, કથા સાંભળવાનું મન થાય, સત્સંગમાં મન થાય, ત્યારે નક્કી માનજો કે અત્યારે તમને અધ્યાત્મ ભૂખ અને અધ્યાત્મ તૃષા લાગી છે, તો જ તમને કથા સાંભળવાની ઈચ્છા થાય.